હાલો દોસ્તો, કેમ છો? જય આદિવાસી, જય જોહાર. તો આપણે આજે 2 વાગ્યે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આમ તો બહુ જ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આપણે નાસ્તા કરવા આવ્યા છે એરિયામાં ત્રણ ગુમરા બાજુ છે. તો તમને એક નાનકડું મકાન બી બતાવી દઉં તો તમે જોઈ લેજો મકાન. તો જો અહીં ઉપરથી આટલું જ મકાન છે, અહીંયાથી આટલું જ, અને નીચે આનાથી નાનું છે. તો જોઈ શકો આ મકાનમાં કંઈક નજારો છે આવો, અને આ સીડી જો આમાં કઈ રીતે જઈ શકાય. નીચેથી સીડી આવે અને આ પાછી અહીંયાથી ઉપર ચડે. હા, તો મિત્રો અમારો બ્લોગ તમને કેવો લાગે, પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ન ભૂલતા. તો કંઈક આ બહારનો નજારો છે આવો, જોઈ શકો આ બાજુ બધું જોઈ શકો આ બાજુ. વધારેમાં વધારે સપોર્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે કંઈક પટ્ટી જોવા આવ્યા છે અહીં, તો પટ્ટી નાની મળે ટપક પટ્ટી તો લઈ જઈએ, પણ મારા અત્યારથી પટ્ટી નથી મળવાની, તો આપણે પાછું નીચે ખાલી થઈ જવા પડવાનું છે. તો ચાલો નીચે ઉતરીએ આપણે. આ બાજુનો નજારો આવો છે, જોઈ શકો. અહીંયા લોખંડની સીડી નીચે ઉતરવાની અને આ બાજુનો કંઈક નજારો દેખાડવાનો. ચાલો આપણે બરાબર. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આપણે સપોર્ટ કરતી જોવા છે ઉપરના માળા જેવું છે, ઉપરના માળા જેવું છે, જોઈ શકો તમે. અહીં લોખંડની સીડી કરીએ છે. જો આપણે ચડી જશે ટપક પટ્ટી જવા માટે, તો ટપક પટ્ટી આપણને મળી ગઈ છે. અને જો આ છે ટપક પટ્ટી, આને કહેવાય ટપક પટ્ટી, જોઈ શકો તમે અહીંયા. તો એનો કંઈક નજારો તમને બતાવી દઉં, જોઈ શકો અહીંયા. હા, આ બાજુ. તો ચાલો નીચે ઉતરી જઈએ આપણે. તો જોઈએ દોસ્તો, અહીંનો નજારો કંઈક આવો છે. તો ચાલો ટપક પટ્ટી મળી ગઈ, નીચે ઉતરી જઈએ આપણે. આવા આંકડામાં નીચે ઉતરવાનું બહુ તકલીફ પડે, લાગે એવું નહીં છે.